અયોધ્યા રામ જન્મભૂમિ ખાતે રામચંદ્ર ભગવાનની મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, ત્યારે સમગ્ર દેશ પર રામ મહોત્સવ મનાવી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવનગર રામજી મંદિર આવેલું છે. રામજી મંદિરે આજે રામ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. તેમાં જોરાવનગર બગીચા ગ્રુપ તેમજ ગરબી ગ્રુપ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ પણ આજે જોરાવનગર રામજી મંદિર ખાતે રામ મહોત્સવ ભારે ધામધૂમ આનંદ ઉલ્લાસપૂર્વક ઉજવ્યો હતો. ત્યારે રામજી મંદિરે રંગોળી ચોકમાં પૂરવામાં આવી હતી અને બપોરે રામચંદ્ર ભગવાનની ભવ્ય આરતી કરવામાં આવી હતી. ત્યારે આરતીના સમયે હિન્દુ સમાજના લોકો હજારો લોકોની મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને રામચંદ્ર ભગવાનની આરતી ઉતારીને રામચંદ્ર ભગવાનના દર્શન કર્યા. જ્યારે વઢવાણ સ્વામિનારાયણ મંદિર દ્વારા જોરાવનગર રામજી મંદિરે રામચંદ્ર ભગવાનને અન્નકોટનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો. ત્યારે અને આજે ઢોલ નગારા સાથે આનંદ ઉલ્લાસ સાથે રામ મહોત્સવ જોરાવનગર રામજી મંદિર ખાતે ઉજવાયો હતો. તેવી જ રીતે અયોધ્યા ખાતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ના પગલે જ્યારે જોરાવનગર બગીચા ગ્રુપ અને ગરબી ગ્રુપ દ્વારા રામ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં મોટી સંખ્યાના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આજે પણ રાતે લોકો આરતીમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. માયાજાર ન્યૂઝ ચેનલ જયેશ ચૌહાણ, સુરેન્દ્રનગર. મિત્રો, હું છું માયાજાર ન્યૂઝ ચેનલ રિપોર્ટર જયેશ ચૌહાણ, સુરેન્દ્રનગરના જોરાવનગર રામજી મંદિરથી બોલી રહ્યો છું. આજે જોરાવનગર રામજી મંદિર ખાતે જ્યારે રામ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે અયોધ્યામાં જ્યારે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી હતી, ત્યારે જોરાવનગર રામજી મંદિર ખાતે જ્યારે રામલલાનો રામ ઉત્સવ કરવામાં આવ્યો હતો, ત્યારે હિન્દુ સમાજના હજારો લોકો ભાવિક ભક્તો જ્યારે જોરાવનગર રામજી મંદિર ખાતે આવ્યા હતા અને રામજી મંદિરે આવીને રામલલાની આરતી ઉતારી હતી અને રંગોળી પૂરવામાં આવી છે. જ્યારે રામ ઉત્સવ જ્યારે રામજી મંદિરે ઉજવ્યો ત્યારે ફટાકડાની આતશબાજી પણ કરવામાં આવી હતી. ત્યારે જોરાવનગર ખાતે જ્યારે અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ, આવી જ રીતે ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવનગર ગામે રામજી મંદિર ખાતે આવેલો છે અને બગીચા ગ્રુપ દ્વારા ગરબી ગ્રુપ દ્વારા અને જ્યારે જોરાવનગરના જે હિન્દુ સમાજના કાર્યકરો દ્વારા જ્યારે આજે રામ ઉત્સવ ઉજવવાનું જોરાવનગર રામજી મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં હજારો લોકો જોડાના હતા અને રામચંદ્ર ભગવાનના દર્શન કર્યા અને રામચંદ્ર ભગવાનની આરતી પર ઉતારી. માયાજાર ન્યૂઝ ચેનલ જયેશ ચૌહાણ. હું કિરીટસિંહ પરમાર. આજે 500 વર્ષની આતુરતાનો અંત આવ્યો છે, એટલે કે આજે ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે જે અયોધ્યામાં. તેના અનુસંધાને આજે મૂર્તિ પ્રતિષ્ઠા થઈ અને ગામોગામ દરેક જગ્યાએ રામ ભગવાનનો ઉત્સવ ઉજવવામાં આવ્યો. તેવી જ રીતે અમારા જોરાવનગરમાં પણ ખૂબ જ સરસ રામજી મંદિર નવરાત્રિ ગ્રુપ, બગીચા ગ્રુપ તેમજ પરિષદ, વિશ્વ હિન્દુ પરિષદ, સંઘવાળા બધા ભેગા થઈને અહીંયા ખૂબ જ સરસ રામ ભગવાનના ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવ્ય આરતી કરવામાં આવી, અંકોટ પૂરવામાં આવ્યો તેમજ અહીંયા બહાર ફટાકડા અને રંગોળી પૂરીને ઉત્સવ ઉજવવામાં આવ્યો. તે બદલ અમે બધા ગ્રુપના ખૂબ જ હરખની આનંદ અનુભવીએ છીએ. મારું નામ અભય મહેતા. સુરેન્દ્રનગર જિલ્લામાં ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં આજે વઢવાણ તાલુકો જોરાવનગર ગામે રામજી મંદિર મુકામે ભવ્ય આરતીનું આયોજન તથા રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સનાતન હિન્દુ ધર્મના નામે અયોધ્યા નગરીમાં જે આજે ભવ્ય આયોજન થયેલું તે બદલ આજે જોરાવનગર ગામમાં આરતીનો લાભ સંયુક્ત બગીચા ગ્રુપ તથા રામજી મંદિર નવરાત્રિ ગ્રુપે લાભ લીધેલો અને આજે રાત્રે પણ આતિશબાજી અને સંપૂર્ણ આયોજન કરેલું છે. તેથી સનાતન હિન્દુ ધર્મને જગાડ્યો છે. જય શ્રી રામ. જે અયોધ્યાની અંદર રામ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા થઈ રહી છે, ત્યારે જોરાવનગરની અંદર લોકોની અંદર અનેરો ઉત્સાહ હરખથી રામજી મંદિરની અંદર જોરાવનગરની અંદર બગીચા ગ્રુપ અને રામજી મંદિર ગરબી ગ્રુપ દ્વારા સુશોભન કરી અને અહીં રહેતા રહેવાસીઓ દ્વારા અનેરો દર્શનનો લાભ લઈ લોકોએ ખૂબ હર્ષ અને લાગણી અનુભવી અને તે બદલ અહીંયા બહુ અવનવા કાર્યક્રમો પણ અહીં ગોઠવવામાં આવ્યા છે. આજે સાંજે 7:30
માં આરતી છે અને ફટાકડાની આતશબાજી કરવામાં આવશે બગીચા ગ્રુપ દ્વારા અને રામજી મંદિર ગરબી ગ્રુપ દ્વારા. તો દરેક જનતાને અને માય ભક્તોને પધારવા હાર્દિક આમંત્રણ આપીએ છીએ બગીચા ગ્રુપ જોરાવનગર.